નેતાઓ રાજકીય રમત રમી અને આદિવાસી સમાજના લોકોને, ખેડૂતોને હેરાન કરી રહ્યા છે. આખરે એ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી ગણપત વસાવાનું આ આખી બાબતને લઈને નિવેદન કેમ નથી લેવામાં આવતું, અને શું કોઈ એક મંત્રીના ઇશારે વન વિભાગ કામ કરી રહ્યું છે? એવા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે ઘોપી અને નાળ ગામના ખેડૂતો માટે આદિવાસી સમાજના આગેવાન દ્વારા. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સાગબારા અને તેના આજુબાજુના 12 ગામના ખેડૂતો જે હાલ ધરણા ઉપર બેઠા છે, અને ખાસ કરીને ચર્ચા કરવા જઈએ તો એ વિસ્તારમાં આ ખેડૂતોની જ્યારે વાત થાય છે ત્યારે હંમેશા સવાલ એક જ ઊભો થાય છે કે આખી બાબતમાં રાજકારણ કરી કોણ રહ્યું છે અને આનું નિરાકરણ કેમ નથી આવી રહ્યું. કારણ કે એક પછી એક તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પહોંચી રહ્યા છે. એ પછી અનંત પટેલ હોય કે પછી ભાજપના મનસુખ વસાવા હોય, દર્શના દેશમુખ હોય, પરંતુ આ મુદ્દાનું નિરાકરણ નથી આવી રહ્યું. માત્ર ને માત્ર વિરોધ ચાલી રહ્યો છે ને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સાગબારા અને ઉમરપાડાના આદિવાસી સમાજના જ લોકો એકબીજાની સામને છે. ખાસ કરીને અહીંયા જો ચર્ચા કરવા જઈએ તો આખા મુદ્દાને લઈને એવી પણ વાતો થઈ રહી છે કે જો ચેતર વસાવા આજે જેલની બહાર હોત અને ચેતર વસાવા એ વિસ્તારમાં હાલ જો આ ખેડૂતોની સાથે ઊભા હોત તો પછી આ આખા મુદ્દાનો નિરાકરણ પણ હજી સુધી આવી ગયું હોત. આટલી બધી રાજનીતિ પણ ન થતી. મનસુખ વસાવાએ એવું કહી દીધું કે મારા રાજીનામા આપવાથી આ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવી જતું હોય તો પછી હું રાજીનામું આપવા માટે તૈયાર છું. બીજી તરફ જો ચર્ચા કરવા જઈએ તો આખા મુદ્દાને લઈને અનંત પટેલે પણ કહી દીધું કે જો સરકાર એમની હોય અને સરકારમાં એમનું જ ના ચાલતું હોય તો પછી એમને રાજીનામું આપી દેવું જોઈએ. અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આદિવાસી સમાજના આગેવાન શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. નમસ્કાર સાથીઓ, અખિલ ચૌધરી, આદિવાસી કર્મશીલ. સાથીઓ, છેલ્લા 8 દિવસથી ખોપી અને નાલના જે ખેડૂતો છે, જંગલ જમીન ખેડતા, એ લોકો ધરણા પર બેઠા છે. અને છેલ્લા ઘણા સમયથી 2 વર્ષથી એમને ખેતી કરવા દેવામાં નથી આવતી. સાથીઓ, વન અધિકારનો જે કાયદો છે એ કાયદાની પ્રસ્તાવના એવી છે કે હજારો વર્ષોના આદિવાસીઓ પર થયેલા અન્યાય અને અત્યાચારને ન્યાયમાં પરિવર્તિત કરવા માટે વન અધિકારનો કાયદો બનાવવામાં આવેલો. પણ આજે 15મી ઓગસ્ટ છે અને લગભગ આપણે જોઈએ તો આઝાદીના 80 વર્ષો જેવા થયા છે. આજે આઝાદીના 80 વર્ષો પછી પણ જે ઉકાઈના જે વિસ્થાપિતો છે, આ ઉકાઈના વિસ્થાપિતો છે જેમણે પોતાનું અસ્તિત્વ, અસ્મિતા, પોતાની જમીન ગુમાવી છે, એ લોકો છે, પોતાનું ઘરબાર ગુમાવ્યું છે અને આ દેશ માટે જે કુરબાની આપી છે, આટલો મોટો ડેમ બનાવ્યો છે. આજે એ ડેમનું પાણી સુરતથી લઈને જે મોટાભાગના જિલ્લાઓ છે એમને આજે મળે છે. એમના પાણીના કારણે લોકો સમૃદ્ધ છે, સુખી છે, ખેતીઓ કરે છે, સિંચાઈ કરે છે. પણ દુઃખની વાત એ છે કે ઉકાઈના વિસ્થાપિતોને આજ દિવસ સુધી જમીન નથી મળી. કારણ કે સાથીઓ, વન અધિકાર કાયદો એ બહુ સ્પષ્ટ કહે છે, એમાં કોઈ ગામ, રાજ્ય કે કોઈ બોર્ડર નથી. તમે જ્યાં પણ તમારી દાવો હોય ત્યાં તમે ખેતી કરી શકો છો. એમાં કાયદો બહુ સ્પષ્ટ છે. છતાં પણ રાજકીય રમત કરીને અંદર આ ખેડૂતોને ખેતી કરતા રોકવામાં આવી રહ્યા છે. એમાં બહુ સ્પષ્ટ છે કે વન વિભાગ જે છે અહીંના સુરત જિલ્લાનો અને નર્મદા જિલ્લાનો, એ એક નેતાના ઇશારે કામ કરી રહ્યું છે. વન વિભાગ જે છે એ બહુ સ્પષ્ટ છે. અહીંના જે ધારાસભ્ય છે ગણપતભાઈ વસાવા, એમને મીડિયા સ્ટેટમેન્ટ લેવા નથી જતી. એમને પૂછવું જોઈએ કે તમારા વિસ્તારના ખેડૂતો દુઃખી છે, તમારા વિસ્તારના લોકો તકલીફમાં છે. આજે ગણપતભાઈ જે છે એ આદિજાતિ મોરચાના ભાજપના પ્રમુખ છે, અહીંના ધારાસભ્ય છે અને વન વિભાગના માજી મંત્રી છે. તો આજ દિન સુધી આદિવાસીઓને સનદો કેમ નથી મળી? કેમ આ વિસ્તારના લોકો આજે પણ જમીનના અધિકારો માટે લડી રહ્યા છે? અમે મીડિયાએ એમને પૂછવું જોઈએ અને આ મામલાનું નિરાકરણ એમણે લાવવું જોઈએ. અમે બહુ જ સ્પષ્ટ રીતે કહીએ છીએ અને બહુ જ વિનમ્રતાથી કહીએ છીએ કે અંદર આદિવાસીઓને ઝઘડો કરાવવાથી એ આદિવાસી સમાજનું નુકસાન થવાનું છે, આ વિસ્તારનું નુકસાન થવાનું છે. એની જગ્યાએ તમામ આ વિસ્તારના જે નેતાઓ છે એમણે સારી રીતે બેસીને એકજૂટ થઈને સંવાદ કરીને આ મામલો જે છે એનું નિરાકરણ થવું જોઈએ. જે પણ દાવો કરે છે એને જમીન મળવી જોઈએ. ખેડૂતો જમીન વિહોણા ના થવા જોઈએ. છેલ્લા કેટલાય દિવસથી આ ખેતી નથી કરી શકતા, છેલ્લા 2 વર્ષોથી ખેતી નથી થઈ, તો એમને બહુ મોટું નુકસાન થયું છે. આર્થિક એનું વળતર કોણ આપશે? એનું વળતર વન વિભાગ આપવાનું છે. એમનું વળતર કોણ આપશે? એમની જે બાળકો છે, એમના શિક્ષણ છે, એની પાછળનો અનેક ખર્ચ છે,
એ આજે નથી કરી શકતા. એ લોકો આજે જમીનના સંઘર્ષમાં છેલ્લા 2 વર્ષથી અટવાયા છે. તો બહુ ગંભીરતાથી વ્યવસ્થાએ અને તંત્રએ આ બાબતને જોવી જોઈએ અને આનું નિરાકરણ કરવું જોઈએ. એના માટે અમે આગેવાનો અહીંના સ્નેહલભાઈ છે અને અમારા સાથી મિત્રો સાથે એમને મળવા માટે આવ્યા છીએ અને એમની સાથે ચર્ચા થઈ છે. હમણાં ધરણા પર બેઠા છે. બહુ સ્પષ્ટ ચર્ચા થઈ છે અને અમે પોતાનું સમર્થન આપ્યું છે. અને જે પણ આ ખેડૂતો નક્કી કરશે, અહીંના આગેવાનો જે પણ નક્કી કરશે, જે પણ કોલ આપશે એના માટે અમારું પૂરું સમર્થન છે. એમની સાથે અમારે જ્યાં પણ જવું પડ્યું, સુરતનો કોલ આપશે તો અમે સુરત જવા માટે તૈયાર છે. ગાંધીનગરનો કોલ આપ્યો તો ગાંધીનગર જવા માટે તૈયાર છે. વિધાનસભા ઘેરવી પડી તો વિધાનસભા ઘેરીશું. લોકસભા ઘેરવી પડી તો એ પણ કરી ચૂકેલા લોકો છે. એટલે અમે ડરવાવાળા નથી. પણ આદિવાસીનો જે અસ્તિત્વ અને અસ્મિતાનો સવાલ છે, જળ જંગલ જમીનના જે અધિકારનો સવાલ છે, એ એમને મળવો જોઈએ. અને વન વિભાગે કોઈ પણ રાજકારણ કર્યા વગર બહુ જ એકદમ શાંતિથી ન્યાયપૂર્વક એમને ન્યાય આપવો જોઈએ. બાકી આદિવાસીઓને વ્યવસ્થા ન્યાય નહીં આપશે તો આદિવાસીઓ ક્યાં જશે? કોની પાસે રજૂઆત કરશે? કોને સાંભળશે? એટલે વ્યવસ્થાથી આ મામલે બહુ ગંભીરતાથી વિચારવું જોઈએ અને ન્યાય આપવો જોઈએ એવી અમારી બહુ વિનમ્રતાથી માંગણી છે. હવે અહીંયા આ તમામ નેતાઓ મેદાને તો આવે છે, પરંતુ જે નેતાનો એ ગઢ છે, જે નેતાનો વિસ્તાર છે, ખાસ કરીને ગણપત વસાવાની સામે તો કોઈ સવાલ ઉભા જ નથી થઈ રહ્યા. ના તો કોઈ ગણપત વસાવાને સવાલ કરી રહ્યું છે. અહીંયા એ જ વાત સામે આવી રહી છે કે ના તો કોઈના દ્વારા ગણપત વસાવાને પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે કે ના આ આખા મુદ્દાને લઈને તેઓ બોલે છે. હવે અહીંયા વધુમાં જો ચર્ચા કરવા જઈએ તો આખો મુદ્દો હવે દિવસે ને દિવસે વધતો જ જોવા મળી રહ્યો છે. નેતાઓ માત્ર ને માત્ર નિવેદનો આપી રહ્યા છે ને બીજી તરફ આ ખેડૂતો ધરણા ઉપર બેઠા છે ને બેઠેલા જ છે. આજે 9મો દિવસ છે. હવે આ આખી બાબતને લઈને વન વિભાગ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવે છે કે નહીં, કે પછી આદિવાસી સમાજના જે નેતાઓ અંદર ઝઘડા કરી રહ્યા છે એમનું કઈ નિરાકરણ આવીને એક થઈ અને સાથે અવાજ ઉઠાવશે, એવા પણ સવાલો છે. એટલે હવે જોવાનું રહેશે કે આખા મુદ્દાને લઈને નિરાકરણ શું આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.